15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ વ્રતમાં ચૂપચાપ આ ગુપ્ત વસ્તુ ખાઈ લો તો છપ્પર ફાડીને ધનવર્ષા થશે. એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો અને આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. યકીન ના આવે તો 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના ખાસ દિવસે આજમાવી જુઓ. કદાચ આ વસ્તુઓ ખાવાથી જ તમારી ગરીબી દૂર થઈ જાય. ભક્તો, આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એક ખાસ વસ્તુ વિશે. જો તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે અમે જણાવ્યા મુજબ શુભ મુહૂર્ત જોઈને આ એક વસ્તુનું સેવન કરી લો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારેય ખતમ નહીં થાય. જી હા ભક્તો, 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુઓ ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ ધન દોલતની વર્ષા થતી રહે છે. મહિલાઓ 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિનું વ્રત પોતાની ઈચ્છા પૂર્તિ અને ઘરમાં સુખ સંપત્તિ માટે રાખે છે. વૈસે તો આ વ્રત કોઈ પણ રાખી શકે છે, પરંતુ જો તમે વ્રત ના રાખી શકો તો કોઈ વાત નહીં. પૂજા ના કરી રહ્યા હો તો પણ કોઈ વાત નહીં. પરંતુ તમારે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે આ એક વસ્તુ જરૂરથી ખાઈ લેવી જોઈએ. આનાથી તમારી ધન દોલતમાં વૃદ્ધિ તો થશે જ, સાથે તમારા ઘરમાં ધન દોલતની વર્ષા થશે. આથી ભક્તો, મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને પૂરો જ જુઓ, અધૂરો ના જુઓ. ઘણા લોકો વિડીયોને વચ્ચે વચ્ચે જુએ છે, કાપીને જુએ છે અને પછી એવા લોકોને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી. આથી વિડીયોને અધૂરો છોડીને ના જાઓ, વિડીયોને પૂરો જ જુઓ. ભક્તો, આ મહાશિવરાત્રિ પૂરા 144 વર્ષ પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે અને 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે ભલે કંઈ ના ખાઓ, પૂજાપાઠ વ્રત ભલે ના કરો, પરંતુ આ એક વસ્તુ જરૂર ખાઈ લો. ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો. સાથે ભક્તો, અમે તમને આ પણ જણાવીશું કે ભલે કંઈ પણ થાય, પરંતુ 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ પર એવું ભોજન ઘરમાં ભૂલથી પણ ના બનાવો અને ના ખાવો, નહીં તો આખું ઘર કંગાળ થઈ જશે. સાથે ભક્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ના કરો, નહીં તો બરબાદ થવામાં વાર નહીં લાગે. આ સાથે ભક્તો, મહાશિવરાત્રિ પર તમારે આ 5 કામ ના કરવા જોઈએ. જે માતા બહેનો મહાશિવરાત્રિના ખાસ દિવસે આ 5 કામ કરે છે તો તેમનું જીવન બરબાદ થઈ જાય છે, તેમના ઘરમાં કંગાળી છવાઈ જાય છે. અને જે ઘરમાં મહાશિવરાત્રિના દિવસે આ 5 કાર્ય થાય છે, માતા લક્ષ્મી એવા ઘરમાંથી હંમેશા માટે ચાલી જાય છે. ભક્તો, સાથે અમે તમને આ પણ જણાવીશું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરમાં ક્યારેય અન્નધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવતા રહેશે. સાથે ભક્તો, ઘણા ભક્તો અમને પૂછે છે કે ગુરુજી, શિવલિંગ પર ચઢાવેલું બેલપત્ર ખાવાથી શું થાય છે અને તેને ખાવાનો નિયમ શું છે? તો અમે તમને તે વિશે પણ વિસ્તારથી જણાવીશું. આથી આ વિડીયોને પૂરો જુઓ, અધૂરો ના છોડો. ઘણા લોકો વિડીયોને કાપ કરીને વચ્ચે વચ્ચે જુએ છે. યાદ રાખો, અધૂરો જોઈને જીવનમાં સફળતા નથી મળતી. આથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને પોતાના ફાયદા માટે સમજો. ચાલો ભક્તો, હવે તમારો વધુ સમય બરબાદ ના કરતા જાણીએ કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે કઈ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ. તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ રોકી નહીં શકે. ભક્તો, કારણ કે પૂરા 144 વર્ષ પછી મહાશિવરાત્રિ એવા શુભ સમયમાં પડવા જઈ રહી છે અને મહાશિવરાત્રિનું પાવન પર્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો ચાલો ભક્તો, સૌથી પહેલા અમે તમને મહાશિવરાત્રિની થોડી માહિતી આપીએ. પંચાંગ અનુસાર ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીએ સાંજે 5:05 શરૂ થશે અને આ તિથિનો સમાપ્તિ 16 ફેબ્રુઆરીએ સાંજે 5:34 થશે. મહાશિવરાત્રિમાં રાત્રિના પૂજનનું વિધાન છે. આથી 15 ફેબ્રુઆરીએ રાત્રે મહાદેવની પૂજા કરવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે મહાદેવના જળ અભિષેકનું વિશેષ મહત્વ છે. ભક્તો, આગળની માહિતી જણાવતા પહેલા તમને એક વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો. તો ચાલો ભક્તો, હવે આ વિડીયો પર વધુ બકવાસ ના કરતા વિડીયો શરૂ કરીએ. તો ચાલો ભક્તો, સૌથી પહેલા જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓ ના ચઢાવવી જોઈએ. ભક્તો, જો તમે પણ આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથને ખુશ કરવા માંગો છો તો આ વાતો ગાંઠ બાંધી લો. મહાશિવરાત્રિના આ પાવન અવસર પર શિવલિંગ પર કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ના ચઢાવો, કારણ કે આનાથી ના તો તમારું વ્રત તૂટી શકે છે, પરંતુ તમારે જીવનભર મોટી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મેળવવા માંગો છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો. પહેલી વસ્તુ, તુલસી.
પૌરાણિક કથાઓ અનુસાર તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુના શાલિગ્રામની પૂજામાં વપરાય છે. આથી શિવલિંગ પર તુલસીનો ઉપયોગ વર્જિત છે. જો તમે તુલસી ચઢાવો તો તે તમને પાપનો ભાગીદાર બનાવી શકે છે. બીજી વસ્તુ સિંદૂર. સિંદૂર એક શૃંગારની વસ્તુ છે જે તમામ દેવી દેવતાઓને ચઢાવવામાં આવે છે, પરંતુ ભગવાન ભોલેનાથ બૈરાગી છે અને મહાકાળના રૂપમાં પ્રસિદ્ધ છે. આથી તેમને સિંદૂર ના ચઢાવવું જોઈએ. આવું પાપ ક્યારેય ના કરો, કારણ કે ભગવાન ભોલેનાથ આ પર ક્રોધિત થઈ શકે છે. ત્રીજી વસ્તુ કાળા કપડાં. મહાશિવરાત્રિના દિવસે જેટલું શક્ય હોય ભગવા અથવા લાલ રંગના કપડાં પહેરો. કાળા કપડાં પહેરવાથી બચો, કારણ કે આ ભગવાન ભોલેનાથના આશીર્વાદમાં અડચણ ઊભી કરી શકે છે અને આ અપશકુન માનવામાં આવે છે. ખાસ કરીને મંદિરમાં કાળા કપડાં પહેરીને પ્રવેશ ના કરો. ચોથી વસ્તુ હળદર. હળદરનો ઉપયોગ તમામ દેવી દેવતાઓની પૂજામાં થાય છે, પરંતુ ભગવાન ભોલેનાથને હળદર અર્પણ નથી કરવામાં આવતી. આ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન ભોલેનાથની સાધનામાં વિઘ્ન ઊભો કરી શકે છે. પાંચમી વસ્તુ કેતકીના ફૂલ. પૌરાણિક કથાઓ અનુસાર કેતકીના ફૂલને ભગવાન બ્રહ્માના ઝૂઠનું સમર્થન કરવાના કારણે ભગવાન ભોલેનાથે શ્રાપ આપ્યો હતો. આથી કેતકીના ફૂલને શિવલિંગ પર ના ચઢાવવા જોઈએ. છઠ્ઠી વસ્તુ નારિયેળ પાણી. શિવલિંગ પર નારિયેળ પાણી ચઢાવવું શુભ નથી માનવામાં આવતું. તેને અપશકુન માનવામાં આવે છે, આથી તેને ભૂલથી પર ના ચઢાવો. સાતમી વસ્તુ શંખથી જળ. શંખ ભગવાન વિષ્ણુ માટે છે. શંખથી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે અને શિવલિંગ પર શંખથી જળ અર્પણ કરવું ખોટું છે. શંખના જળથી ભગવાન ભોલેનાથનો અભિષેક ના કરો. આઠમી વસ્તુ તૂટેલા ચોખા. ભગવાન ભોલેનાથને હંમેશા સાબુત અને શુદ્ધ ચોખા અર્પણ કરો. તૂટેલા ચોખા અશુદ્ધ હોય છે અને તે શિવ પૂજામાં વિઘ્ન ઊભો કરી શકે છે. ખાસ કરીને શિવરાત્રિ પર આ વાતનું ખાસ ધ્યાન રાખો, જેથી તમારા વ્રતનું ફળ તમને પૂરું મળે. ભક્તો, જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇક જરૂર કરો, સાથે તમારી રાશિ અને શુભ નામ કોમેન્ટ બોક્સમાં જરૂર મૂકો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તો ચાલો ભક્તો, હવે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગમાં કઈ કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ. આ વસ્તુઓ ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. પહેલી વસ્તુ ગંગાજળ. ગંગાજળ ભગવાન ભોલેનાથ માટે અત્યંત પવિત્ર છે. ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો, જેથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. બીજી વસ્તુ ગળલું અથવા ગળલાનો રસ. ગળલાનો રસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તેને ભગવાન ભોલેનાથને ચઢાવવું શુભ છે. આ પ્રેમના દેવતા કામદેવનું ધનુષ પણ માનવામાં આવે છે. આથી ગળલાનો રસ ભગવાન ભોલેનાથને અર્પણ કરો. ત્રીજી વસ્તુ 3 પાનવાળું બિલપત્ર. 3 પાનવાળું બિલપત્ર ભગવાન ભોલેનાથને ચઢાવો. આ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. 3 પાનવાળું બિલપત્ર અર્પણ કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે અને તે વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ચોથી વસ્તુ ધતુરાના ફૂલ. ધતુરાના ફૂલ ભગવાન ભોલેનાથને પ્રિય છે. તે સફેદ રંગના હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. માનસિક શાંતિ મેળવવા માટે ધતુરાના ફૂલ શિવલિંગ પર અર્પણ કરો. પાંચમી વસ્તુ ચાંદીના નાગ નાગિન. મહાશિવરાત્રિ પર ચાંદીના નાગ નાગિનનું જોડું ભગવાન ભોલેનાથને અર્પણ કરો. આ નાગ દોષને સમાપ્ત કરે છે અને ઘરમાં સુખ શાંતિ લાવે છે. છઠ્ઠી વસ્તુ ધતુરાનું ફળ. ધતુરાનું ફળ પણ ભગવાન ભોલેનાથને પ્રિય છે. તેને અર્પણ કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે અને ધન સંબંધિત મામલાઓમાં ઉન્નતિ થાય છે. સાતમી વસ્તુ ભાંગ. ભગવાન ભોલેનાથે હલાહલનું સેવન કર્યું હતું અને આથી ભાંગ ભગવાનને પ્રિય છે. શિવરાત્રિ પર ભાંગના પાનને દૂધ અથવા જળમાં ઘોળીને ભગવાન ભોલેનાથનો અભિષેક કરો. આનાથી રોગોમાંથી મુક્તિ મળે છે. દોસ્તો, આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જો તમે ભગવાન ભોલેનાથની પૂજા કરો તો નિશ્ચિત રૂપે ભગવાનનો આશીર્વાદ તમારી સાથે રહેશે. મહાશિવરાત્રિનો આ અવસર તમારા જીવનમાં ખુશહાલી, સમૃદ્ધિ અને શાંતિ લાવે. ભગવાન ભોલેનાથનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. ભક્તો, હવે અમે વાત કરીએ છીએ મહાશિવરાત્રિના દિવસે તમારે શું શું ખાવું જોઈએ. મહાશિવરાત્રિનું પર્વ ખૂબ ખાસ છે અને આ દિવસે વ્રત રાખવાનું અલગ મહત્વ છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે વ્રત કરનારને કેટલીક ખાસ વસ્તુઓ ખાવી જોઈએ જેથી તેમનું વ્રત પૂર્ણ અને સફળ થાય. આવો જાણીએ આ દિવસ વિશે કેટલીક અહમ વાતો જેને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે.
શિવપુરાણમાં એક ખાસ વાત જણાવવામાં આવી છે કે મહાશિવરાત્રિના દિવસે વ્રત કરનારને માત્ર એક ધતુરાને શિવલિંગ પર અર્પણ જરૂર કરવું જોઈએ. આનાથી વ્રત પૂર્ણ માનવામાં આવે છે અને ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. તેના ઉપરાંત આ દિવસે પ્રસાદ સ્વરૂપે થોડી ભાંગ પણ ખાવી જોઈએ, કારણ કે ભાંગ ખાવાથી સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ થાય છે. હવે ભાંગના સેવનનું મહત્વ એ છે કે તે ના તો શરીરને આરામ આપે છે, પરંતુ મનને પણ શાંતિ આપે છે. જો તમે ભાંગનું સેવન ના કરી શકો તો ઓછામાં ઓછું તેનો થોડો સ્વાદ લઈ લો, જેથી તમારા વ્રતમાં કોઈ કમી ના રહે. મહાશિવરાત્રિના આ પાવન અવસર પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ તમામ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પ્રબોધ દિવસ જેટલું શક્ય હોય શુદ્ધતા જાળવો અને વ્રતને પૂરી શ્રદ્ધાથી કરો. આનાથી તમને વ્રત અને પૂજાનું પૂર્ણ ફળ મળશે અને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. હવે વાત કરીએ તે વસ્તુઓની જેને મહાશિવરાત્રિના દિવસે તમારે બિલકુલ ના ખાવી જોઈએ. સૌથી પહેલાં, આ દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક આહાર જેમ કે માંસાહાર, મદિરા અથવા કોઈ પણ નશાવાળી વસ્તુ વર્જિત છે. આ દિવસે માત્ર શુદ્ધ અને હળવો આહાર જ કરવો જોઈએ. મહાશિવરાત્રિનું વ્રત એક સાધના છે જેમાં શરીરને શુદ્ધ અને મનને એકાગ્ર રાખવાની જરૂર છે. વ્રત દરમિયાન તમારે પાણીની કમી ન થવા દેવી જોઈએ. આથી તમે ફળાહાર સાથે કેટલાક પ્રાકૃતિક જ્યુસનું સેવન પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે અનાર અથવા સંતરાનો જ્યુસ પી શકો છો, કારણ કે આ શરીરમાં પાણીની કમી પૂરી કરવામાં મદદ કરે છે. પરંતુ મહાશિવરાત્રિના દિવસે ગળલાનો જ્યુસ પીવાથી બચો, કારણ કે તે આ દિવસના વ્રતમાં યોગ્ય નથી માનવામાં આવતું. ભક્તો, જો તમે ફળાહાર કરો તો આ દિવસે સફરજન, સંતરા, પપૈયું, કેળું, ખીરું જેવા તાજા ફળ ખાઈ શકો છો. આ ફળ ના તો શરીરને પોષણ આપે છે, પરંતુ તેનાથી માનસિક શાંતિ પણ મળે છે, જે આ દિવસના વ્રતમાં ખૂબ જરૂરી છે. તેના ઉપરાંત તમે સાબુદાણા, આલુ, કચાલુ અને સેંધા નમકનું પણ સેવન કરી શકો છો. આ મહત્વપૂર્ણ છે કે મહાશિવરાત્રિના દિવસે શરીરને શુદ્ધ અને હળવું રાખવાનો પ્રયત્ન કરો, જેથી તમે પૂરેપૂરા પૂજા અને વ્રતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકો. આ દિવસે વ્રત રાખવાનો અસલી ઉદ્દેશ્ય માત્ર ભૌતિક આહારથી દૂર રહેવાનો નથી, પરંતુ માનસિક અને આત્મિક રૂપે ભગવાન ભોલેનાથ પ્રત્યે સમર્પિત થવાનો છે. ભક્તો, મહાશિવરાત્રિના દિવસે ધ્યાન રાખો કે જે વસ્તુઓ તમે ખાઓ તે શુદ્ધ અને હળવી હોવી જોઈએ. કોઈ એવો આહાર ના ખાઓ જે તમારા વ્રતને અધૂરું કરી દે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે પોતાના મનને શુદ્ધ અને એકાગ્ર રાખો, જેથી તમને આ વ્રતનું પૂરું ફળ મળી શકે. ભક્તો, જો તમે મહાશિવરાત્રિના દિવસે બીલપત્રનું સેવન કરો તો તેનાથી પણ ઘણા લાભ થાય છે. બીલપત્ર તાવમાં ખૂબ મદદરૂપ થાય છે. જો તમને તાવ હોય તો બીલપત્રનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને તાવમાં રાહત મળે છે. બીજું, આ મધુમેહના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. બીલપત્રનું નિયમિત સેવન રક્તમાં શુગર લેવલને કંટ્રોલ કરે છે. ચોથું, બીલપત્ર મોંના ઘા અને પેટની ગરમીને શાંત કરે છે. જો તમને પેટમાં બળતરા અથવા મોંમાં ઘા હોય તો બીલપત્રનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. પાંચમું, બીલપત્ર લોહીને સાફ કરવામાં મદદ કરે છે. તે શરીરમાંથી વિષયેલા તત્વોને બહાર કાઢે છે અને લોહીને શુદ્ધ કરે છે. આખરે, બીલપત્ર સોજાને પણ ઘટાડે છે. જો શરીરના કોઈ ભાગમાં સોજો હોય તો બીલપત્રમાં સેવનથી સોજામાં આરામ મળે છે. ભક્તો, આ ખાસ અવસર પર આ જાણવું ખૂબ જરૂરી છે કે શિવરાત્રિના વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. આજે અમે તમને આ વિશે પૂરી માહિતી આપીશું. શિવરાત્રિના વ્રતમાં શું ન ખાવું જોઈએ. સૌથી પહેલા ભક્તો, મહાશિવરાત્રિના દિવસે માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ના કરો. આનાથી ન તો તમારી પૂજાનું મહત્વ ખતમ થઈ શકે છે, પરંતુ કંઈ પણ ખોટું થઈ શકે છે. આ દિવસે સોવાથી બચો, કારણ કે વધુ સમય સુધી સૂવાથી તમારા ભાગ્યમાં અડચણ આવી શકે છે અને ભગવાન ભોલેનાથ તમારા પર ક્રોધિત થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસે દાળ, ચોખા અથવા ઘઉંથી બનેલા પકવાનનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે તમે માત્ર ફળ, દૂધ, ચા અને કોફી લઈ શકો છો. અને હા, જો તમે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે કાળા કપડાં પહેરવાથી બચો. આ દિવસે જેટલું શક્ય હોય ભગવા અથવા લાલ રંગના કપડાં પહેરો. આ ખૂબ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. તેના ઉપરાંત ભૂલથી પણ આ દિવસે પતિ પત્નીને શારીરિક સંબંધ ના બનાવવા જોઈએ, કારણ કે આનાથી ભગવાન ભોલેનાથનો ક્રોધ તમારા પર પડી શકે છે. મહાશિવરાત્રિના દિવસે જેટલું શક્ય હોય દાન કરો. આ ન તો તમારા પુણ્યને વધારે છે, પરંતુ ભગવાન ભોલેનાથની કૃપા પણ તમારા પર બની રહે છે.
અને ભક્તો, આ વિડીયોના અંતમાં અમે તમને આ પણ જણાવીશું કે તમે મહાદેવને કઈ એવી વસ્તુ ચઢાવી શકો છો જેથી તેઓ તમારાથી ઝડપથી પ્રસન્ન થઈ જાય અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે. તો આ જ્ઞાનને સારી રીતે સમજો અને આ મહાશિવરાત્રિને ભગવાન ભોલેનાથની પૂજા અને વ્રત સાથે સાચી રીતે મનાવો. સાથે ભક્તો, કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો, કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખાય અથવા બોલાય તો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિ પર ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. ભક્તો, મહાશિવરાત્રિ આપણા હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ પર્વ છે. આ પર્વ દર વર્ષે ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને આ દિવસ દરેક બૂંદ ગંગાજળ જેવી પવિત્ર માનવામાં આવે છે. શિવરાત્રિના આ પાવન દિવસનું ખાસ મહત્વ છે, કારણ કે ભગવાન ભોલેનાથ ભોળા ભંડારી છે, જેઓ એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે અને માત્ર એક બિલપત્રથી પણ અતિ પ્રસન્ન થઈ જાય છે. જો કે ભગવાન ભોલેનાથનો ગુસ્સો પણ ઝડપથી ભડકી શકે છે. આથી આ દિવસે પૂજા કરતી વખતે અમને કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણી પૂજા સાચી રીતે થાય અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર બની રહે. હવે જો તમે મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખો તો તમારે આ જાણવું ખૂબ જરૂરી છે કે આ દિવસે શું ખાવું જોઈએ અને શું ના ખાવું. મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખવાનો ઉદ્દેશ્ય શુદ્ધતા અને ભક્તિ છે અને તેને સાચી રીતે કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. આ દિવસે તમે માત્ર ફળાહાર કરો, જેમ કે તાજા ફળ, સાબુદાણા, આલુ, કચાલુ અને સેંધા નમકનું સેવન કરો. આ આહાર શુદ્ધ અને હળવો છે, જે તમારા વ્રતને પૂર્ણ સફળ બનાવે છે. તેના ઉપરાંત તમે દૂધ, ચા અને મીઠાઈઓનું સેવન પણ કરી શકો છો. મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પ્રકારનો માંસાહાર, મદિરા અથવા તામસિક આહાર લેવો વર્જિત છે. ભગવાન ભોલેનાથને પવિત્ર આહાર જ અર્પણ કરવામાં આવે છે. આ દિવસ વિશેષ રૂપે ભક્તિ અને સાધનાનો દિવસ છે. આથી તમારે દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. મહાશિવરાત્રિના વ્રતમાં વિશેષ રૂપે આ પણ ધ્યાન રાખો કે તમારા દ્વારા પૂજામાં વપરાતી વસ્તુઓ ભગવાન ભોલેનાથની પસંદગી અનુસાર હોય. ભગવાનને પ્રિય વસ્ત્ર સફેદ અથવા લાલ રંગના હોય છે અને આ દિવસે સફેદ અથવા લાલ રંગના વસ્ત્ર પહેરીને જ પૂજા કરો. પૂજામાં બિન સિલાયેલા વસ્ત્ર પહેરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શિવના શિવલિંગનું પૂજન આ દિવસે વિશેષ રૂપે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, કારણ કે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પામવા માટે શિવલિંગનું પૂજન અવશ્ય કરો. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા રાત્રિના 4 પહેરમાં કરવામાં આવે છે. આ દિવસે પૂજાનું મહત્વ ખૂબ વધી જાય છે. આથી દરેક પહેરમાં ભગવાન ભોલેનાથની પૂજા અને ધ્યાન કરો. આ દિવસે તમે જે પણ આહાર લો તે શુદ્ધ, સરળ અને ભક્તિથી ભરપૂર હોવો જોઈએ. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી પૂજા પૂરેપૂરી શુદ્ધ હોય અને તમે તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. તો ભક્તો, આ મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સાચી રીતે વ્રત કરો અને પૂજા કરો. ભગવાનની કૃપા તમારા પર હંમેશા બની રહે. જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.